સ્વામિનારાયણના સંતોના દર્શન થાય એટલે અમારા મૂળીના સંસ્કાર છે મંદિરમાં ઉછરાના અમારા. અને આદિત્ય જ્યારે લોકગાયક બન્યો ત્યારે પણ એનો ફાઇનલ એપિસોડ પહેલાંનું શૂટિંગ મૂળીમાં થયેલું. અને મેં ઈટીવી વાળાને એવું કીધું હતું, એ લોકોએ મને એવું કીધું કે ભાઈ અમદાવાદમાંથી એ અહીંયા સ્પર્ધામાં ઉતરો છે તો અમદાવાદમાં તમારા ઘરે અમે શૂટિંગ કરીએ. એટલે મેં કીધું કે અમે દુનિયામાં ગમે એટલા ઘર બનાવીને તો ઘર તો અમારું મૂળી જ કહેવાય. એટલે મને કે ત્યાં તમારી બહુ મોટી હવેલીઓ છે. એટલે મેં એવું કીધું કે ભાઈ હવેલીઓ નથી અમારી, પણ અમારા સ્વામિનારાયણ ભગવાનની હવેલીઓ ત્યાં છે એ અમને ખબર છે. અમારી હવેલીઓ હોય કે ન હોય, જે રાધાકૃષ્ણ દેવની મૂર્તિ સામે ઊભા રહી અને અમે એમ કહી છીએ કે મૂળીના રાધાકૃષ્ણ દેવની મૂર્તિની સામે ઊભા રહીને માગો એ ન મળે તો રાધાકૃષ્ણ દેવ દેવ ન કહેવાય ભલામણ. એવી જ્યાં મૂર્તિઓ છે ત્યાં અમારે ગાવું છે. આજે આનંદની વાત એ છે કે આદિત્યનું પછી ત્યાં મેં શૂટિંગ કરાવ્યું ત્યારે મેં એમને કીધું, મને કે લોકગાયક તરીકે ગાય છે ને સ્વામિનારાયણ મંદિર સાથે શું નાતો? એટલે મેં એમને કીધું કે બ્રહ્માનંદ સ્વામીની જે પેઢીઓ ગણાય છે એ કાંઈ એમને ત્યાં પેઢીઓ એ રીતે ન ગણાય, પણ એમનો વારસો જાળવી રાખે એ પેઢી ગણાય. અને એ રીતે અમારા મૂળીના ચારણો જેટલા છે એ અમારી બ્રહ્માનંદ પરંપરા અમારા ચારણ સમાજમાં પણ કહેવાય છે. એટલે મારા સુધી મારી પરંપરા મેં જાળવી. પછી અમારા ઉપર ભગવાનની એટલી અસીમ કૃપા છે કે આદિત્ય અમદાવાદમાં ઉછરો, અંગ્રેજી માધ્યમમાં ભણ્યો, છતાંય ગાવા બેસે તો એમ લાગે કાલ સવારે મૂળીથી આવ્યો છે. એ આ ભગવાનની કૃપા. એટલે મેં કીધું કે બ્રહ્માનંદ સ્વામી એ ચારણી સાહિત્યના એવા જાણતલ, અને પછી દેવાનંદ સ્વામી છે એ ગાયકવાડના ગવૈયાઓને ત્યારે મૂળી મંદિરમાં જઈ, મૂળી મંદિરમાંથી દેવાનંદ સ્વામી જઈ અને મૂળી વડોદરામાં ગાયકવાડના ગવૈયાઓને હરાવીને આવ્યા. એ દેવાનંદ સ્વામીનું પણ શરીર છે એ ચારણનું હતું. એટલે અમને તો શબ્દ અને ગાયકી બેય સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદી મળી છે. એટલે એ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન પાસે ઊભો રહીને આદિત્ય બોલે ને એ ટીવીમાં બતાવવું હોય તો તમે બતાવજો, મેં બાકી અમારે જરૂર નથી. અમને ટીવીના બાપની હાડાબારી છે નહીં, કારણ કે અમે પાછા ગઢવી છે. કારણ કે એવી હાડાબારી રહ્યા હોત તો અમારા બાપ દાદા વખતે ક્યાં ટીવી હતા, તોય જમાવટ કરતા જ, એમાં કાંઈ વાંધો આવે નહીં. કીધું આ તો તમે નવા આવ્યા છો, અમે તમને શીખવી એમ કરો, બાકી અમે નવા નથી.